સુરત શહેર પોલીસ હવે ડિજિટલ યુગના ગુનેગારોને તેમની જ ભાષામાં જવાબ આપી રહી છે. સાયબર ક્રાઇમની માયાજાળમાં ફસાતા નિર્દોષ નાગરિકોને બચાવવા માટે દેશની પ્રથમ સાયબર અવેરનેસ માઇક્રો વેબ સિરીઝ મ્યાનમાર ફાઇલ્સનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, જે માત્ર મનોરંજન જ નથી, પણ સાયબર માફિયા વિરુદ્ધનું એક સબળ શસ્ત્ર છે. આ આખા પ્રોજેક્ટમાં એસઆઈટીએ એટલે કે સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીસ્ટ એસોસિએશને મહત્વની ભૂમિકા ભજવી છે. 15મી ફેબ્રુઆરીએ સંજયકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જ્યાં આઈટી પ્રોફેશનલ્સ અને પોલીસ અધિકારીઓ એક જ મંચ ઉપર આવ્યા હતા. સુરત પોલીસનું લક્ષ્ય છે કે દરેક નાગરિક સાયબર સ્માર્ટ બને. આ વેબ સિરીઝ અને ડ્રામા સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ કરવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી આ મેસેજ પહોંચી શકે. વેબ સિરીઝ મ્યાનમાર ફાઇલ મુખ્યત્વે સાયબર સ્લેવરીના ગંભીર વિષય ઉપર આધારિત છે. આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એજન્ટો દ્વારા ઊંચા પગાર અને લક્ઝરી લાઈફની લાલચ આપી ભારતીય યુવાનોને મ્યાનમાર જેવા દેશોમાં લઈ જવામાં આવે છે. ત્યાં પહોંચ્યા પછી તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે અને તેમને ગન પોઈન્ટ ઉપર રાખીને ભારતીય નાગરિકો સાથે જ સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવે છે. આ વેબ સિરીઝ યુવાનો માટે લાલ બત્તી સમાન છે. લોન્ચિંગ દરમિયાન રજૂ કરાયેલા સાયબર અવેરનેસ ડ્રામામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને એપીકે ફાઇલ ફ્રોડની આધુનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. વોટ્સએપ કે ટેલિગ્રામ ઉપર ઘરે બેઠા કમાણીની લિંક મોકલાવીને કેવી રીતે લોકોના લાખો રૂપિયા લૂંટાય છે. અજાણી લિંક પરથી ફાઇલ ડાઉનલોડ કરતાં જ તમારો ફોન હેક થઈ જાય છે અને બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. આ ડ્રામા દ્વારા નાગરિકોને સમજાવવામાં આવ્યું છે કે લાલચ એ સાયબર ક્રાઇમનું પહેલું પગથિયું છે. આ કાર્યક્રમ માત્ર જાગૃતિ પૂરતો જ સીમિત નહોતો. સુરત પોલીસે પોતાની સફળતાનો પુરાવો આપતા 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીઓને તેમના ગુમાવેલા નાણાં પરત કર્યા હતા. પોલીસ કમિશનરના હસ્તે કુલ 23,14,542 રૂપિયાના ચેકનું વિતરણ કરાયું હતું. પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે જો સમયસર સાયબર હેલ્પલાઇન 1930 ઉપર જાણ કરવામાં આવે તો નાણાં પરત મેળવવાની શક્યતા વધી જાય છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સાયબર ગુનેગારો સતત નવી રીતો શોધી રહ્યા છે, તેથી આપણે અપડેટેડ રહેવું જરૂરી છે. કોઈપણ અજાણી વ્યક્તિને ઓટીપી આપવો નહીં, શંકાસ્પદ લિંક ઉપર ક્લિક કરવું નહીં અને ખાસ કરીને વિદેશમાં નોકરી માટે જતા પહેલા એજન્ટની પૂરેપૂરી તપાસ કરવી. સુરત સાયબર ક્રાઇમ સેલ 24/7 નાગરિકોની મદદ માટે તૈયાર છે. એક કાર્યક્રમ યોજવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને લોકોમાં વધુ અવેરનેસ થાય અને સાયબર ક્રાઇમથી બચે લોકો, એના આશયથી આજના કાર્યક્રમમાં એક મ્યાનમાર ફાઇલ્સ નામથી એક છોટા सा નાનકડી जो मूवी बनावવામાં આવેલી છે, जो लगभग हमारा जो नौजवानो जो जॉबના લાલચમાં અને ગલત આમાં ટ્રેપમાં આવી જાય છે અને મ્યાનમાર જેવી જગ્યાએ પહોંચીને ત્યાંથી બેસીને એના બળજબરીથી સાયબર ક્રાઇમમાં એના ધકેલવામાં આવે છે, જેના અમે લોકો સાયબર સ્લેવરી તરીકે પણ ઓળખીએ છીએ. તો આના એને લઈને કે જો અમુક કેસો સુરતમાં બી થયા હતા, સુરત પોલીસ સક્સેસફુલી ઘણા બધા લોકોને રેસ્ક્યુ પણ કરેલા છે. એના ઉપર આધારિત થઈને એક આ નાનકડી મૂવી બનાવીને વધુ લોકો જોવે અને લોકો એના અવેર થાય, જેના લીધે જો કોઈ ટ્રેપ નહીં આવી શકે. અને સાથોસાથ અહીંયા જો પ્લેના માધ્યમથી બી મંચન કરવામાં આવે કે .apk ફાઇલ से કેવી રીતે બચી શકાય જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ જો તમારે એકને ડબલ કરવા જો લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે, એના કેવી રીતે બચાય, એના લઈને અહીંયા બે આપણા રંગમંચન બી થયા છે. અને આમાં ખાસ કરીને જો સીટા જો આપણા સાઉથ ગુજરાત જો ઇન્ફોર્મેશન ટેકનોલોજી જો એસોસિએશન છે, એના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં એના હું ખૂબ અભિનંદન આપું છું. આપણા તમામ અહીંયા જો ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલભાઈ અને તમામ આગેવાનો, સ્કૂલ કોલેજ લગતા લોકો અહીંયા હાજર હતા જો કાર્યક્રમમાં, જેના થકી અમે અપીલ કરીએ છીએ વધુ આ અવેરનેસના કાર્યક્રમો થાય, સ્કૂલોમાં, કોલેજોમાં, ઇન્ડસ્ટ્રીમાં થાય, જેથી લોકો આ પ્રકારના ટ્રેપમાં નહીં આવી શકે અને બચી શકે જોઈએ. કારણ કે સાવચેતી જ સૌથી મોટું જો આમાં અમારા માટે જો પ્રિવેન્શન છે જોઈએ. અને બીજા જોઈએ કે સુરત શહેરના સાયબર સેલ તમામ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત છે. જોઈએ સુરત શહેરના જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે, એના નેતૃત્વમાં તો ખૂબ સરસ કામગીરી થઈ રહી છે. અમે લોકો અપીલ કરીએ છીએ કે લોકો બી વધુ અવેર કરે અને કોઈ પણ સંજોગોમાં અગર સાયબર ક્રાઇમ બને કોઈ સાથે તો 1930 પર બિના વિલંબે જો જાણ કરે, જેથી તાત્કાલિક જો કાર્યવાહી કરી શકાય. અગર એના પૈસા ગયા છે તો પૈસા એના અમે લોકો રિકવર કરી શકીએ. તો બધાને અમે અપીલ કરીએ છીએ કે એક અવેર રહો, કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટ આ બધા દરરોજ છાપામાં વાંચો છો,
કે કોઈ પણ સીબીઆઈ ઇન્કમટેક્સ વાળા કોઈ આપને ફોન કરતી નથી, પોલીસ ફોન કરતી નથી. એક એના કોઈ આવે તો 193 ઉપર આપ જાણ કરો. સાથોસાથ ઇન્વેસ્ટમેન્ટ જોબ ફ્રોડ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, એના કોઈ પ્રકારના બહુ રિલાયબલ જો તમારા ગવર્મેન્ટના માન સંસ્થા હોય છે